એ પ્રકારનું કામ આપીને એને ભથ્થું આપવાની જવાબદારી છે સરકારની. આ મનરેગા એક યોજના નથી. એક જમાનામાં લોકોને પૈસા નહોતા મળતા એટલે કેરસીટી ચલાવતી હતી, પણ આ સરકારે બધા લોકોને ઘરે બેહીને બહાર ગામ ન જવું પડે એની માટેની આ યોજના એક્ટ છે. જો એ ના પાલન થતું હોય તો તમે ટીડીઓને અરજી આપજો. એનું પાલન ન થાય તો કલેક્ટર તમારા ઘરે આ ભથ્થું પૂરું પાડે છે. એક્ટની વાત છે. 73 ની વાત કરી છે. મનરેગામાં બધું છે, કાયદો છે, સજા થશે. જેના પણ ભય વાવડ તલાટીઓને આમ રાખતા હશો તો આ યોજનાથી એક્ટ છે, એનું લિસ્ટ મળે, પણ તમારે ત્યાં કામ કરવા જવું પડે. હા, તમે પછી જોબ કાર્ડ આપી અને દિવસનું ભથ્થું કેટલું છે? હમણાં તો કઈ 400 ની આજુબાજુ થઈ ગયું છે. હમણાં 280 છે. 280 તમને કોણ આપે? તમારા ગામની અંદર રહીને 280 રૂપિયા તમને ભથ્થું મળે. તમારે કામ કરવું જોઈએ. કામ કઈ ના હોય તો વૃક્ષો પણ કપાવશે, કામ કઈ ના હોય તો વૃક્ષો રોપાડશે, પણ કામ તમને આપશે. તમારે એપ્લિકેશન કરેલી હોવી જોઈએ. આ તમારી જાણકારી માટે એક્ટ ને આ મજબૂત છે. એમાં કોઈને બાંધછોડ નથી, પણ તમે કામે જ ના ગયા હો. બીજું, પહેલા છે ખાતામાં, હવે તો ખાતામાં જમા થાય છે પૈસા, પણ ક્યાંક ને ક્યાંક જાણવા મળે છે ખાતામાંથી પૈસા ઉપાડીને આપે છે. તો પૈસા કોણ ઉપાડીને આપે છે? સરકાર તમારા ખાતામાં આપે છે પૈસા. તમારે ત્યાં કામ કરવું જોઈએ. જો કામ ના કરે તમે પણ ગુનેગાર છો. આ તમારે ધ્યાન રાખવાનું. તમારા પૈસા છે, આ પૈસા તમારા ટેક્સના પૈસા છે. કોઈ તમને નથી આપતું, કોઈ ઉપકાર નથી કરતું. આ તમારી રોજી રોટી અને બધા લોકોના એક ચોકલેટ લે ને, ચોકલેટ એનો પણ ટેક્સનો પૈસો હતો, પણ તમારી રોજગારી આપવા માટે સરકાર એક્ટ બનાવેલો છે. 12 માસ ચાલે. 100 દિવસનું પતો આજે તો 100 દિવસથી વધારે થયા છે. કેટલા છે? 100 દિવસ. આખા વર્ષમાં 100 દિવસ મહેનતાણું આપવાની બદલું, પણ તમારી અરજી જોઈલી જોઈએ. અરજી કરેલી હોવી જોઈએ, તો અરજી લઈને તમે કરો. 73 ની વાત કરી સાહેબે. આદિવાસીની જમીન કોઈ પણ ખરીદી શકે, કેમ કે આદિવાસી આ મૂળ માલિક છે. 73 થી એ સરકારને એ વખતે લાગુ પડ્યું, ખબર પડી, અને તે જમીન માટે લડ્યા બિરસા મુંડા. અને જમીનની બારે બહાર ના આવી જમીન ખરીદે વેચાતી લે. આ ભોળા આદિવાસીઓ જમીનો પોતાની જરૂર પડે કંઈક આપી દે, એની માટે 73 પાડી. પહેલી 73 પાડી 61માં. 181 પછી 73 પાડી છે. એકમાં વેચાતી હતી, ડબલ કરી ના વેચવી જોઈએ. અને કલેક્ટર છે, અને આ 73 કદાચ ભૂલ ચોકમાં પણ 80 પછી વેચી છે. ધ્યાન રાખજો, 80 પછી લખી દેજો. 80 પછી જેને પણ જમીન વેચી છે એને અરજી કરી દેવાની. એના બાપ દાદાએ 80 પછી, તાલીઓ પાડો, પણ 80 પછી કહું છું. 80 પહેલાની વેચી દીધી એનું સેટલમેન્ટ થઈ ગયું છે, પણ 80 પછી એટલે 81 માં ડબલ એ પડી. એટલે ડબલ એ પડી એટલે પછી જેને વેચી છે એ તમારા બાપ દાદા દારૂ પીધો હોય કે કઈ ખબર નહીં, કોઈ દબાણમાં વેચી દીધી. બરાબર? એ છેતરીને વેચી કે ગમે તેમ વેચી દીધી. તમે જો અરજી કરશો તો જમીન પાછી આવશે. જમીન લેવી છે કે નહીં લેવી? લેવી છે કે નહીં લેવી? આ 73 આ છે. આ ગોધરાની આજુબાજુ 200 ખાતેદારોને પાછી જમીન આવી. જમીન પાછી આવી તો આ જમીનોને હક અધિકાર આદિવાસીમાં 73 છે. એ જમીન તમારો બા જે ખરો ને બાપો, એની જમીન નથી, તમારા બાપાને બાપાની જમીન હતી. એટલે સરકારની એ જમીન પાછી આવે, અને આવી પણ તમારે અરજી કરવી પડે. તમે અરજી કરી એટલે અહીંયા જે 42 ગામના આજુબાજુ ગોધરાના જેટલા લોકો છે એને બધાએ અરજી કરવાની, ના કરી હોય તો કરી દેજો. હમણાં શ્રી સરકાર થયેલી છે, એ સરકારના હેડે બોલે છે
પણ એના વારસદારો પોતે લખી આપે કે આ જમીન અમારા બાપ દાદાની છે, અમને પાછી મળવી જોઈએ. હા, પ્રીમિયમ થોડુંક ભરવું પડશે. હો, કે તમારા બાપ દાદાની ભૂલ કરી લી એટલે પ્રીમિયમ ભરવું પડશે થોડું ઘણું, પણ જમીન હોના જેવી કહેવાય. આ ગોધરાની આજુબાજુ હોનું કે હોનું, બરાબર ને? તો આ 73 ડબલ એન્ટ્રીની વાત કરી છે. 73 ડબલ એન્ટ્રી કોઈને ખસાડવાની તાકાત, અને સરકાર આ કરી રહી છે. 73 ડબલ એન્ટ્રી ખસાડવાની ષડયંત્ર ચાલી રહ્યું છે. આ તમારા 73 ડબલ એન્ટ્રી ખસી ગઈ તો આખા ગુજરાતના આદિવાસીની જમીન જતી રહેશે. બોલો, જવા દેવી છે તો 73 ડબલ એન્ટ્રી લાગુ રાખવું જોઈએ કે રાખવું જોઈએ? આ રંગીતભાઈ વાત કરીએ 73 ડબલ એન્ટ્રી આ સરકાર નહીં, આ બિરસા મુંડાએ આદિવાસીની જમીન બચાવવા માટેની અને સરકારની જોગવાઈ છે. આ અધિકાર તમારે જાણવાનો કે તમારી જમીન કોઈએ લઈ લીધી છે અને ભૂલમાં સહી કરી આપી છે 80 પછીની, તો એની તમારે અરજી કરો અને જમીન પાછી લો. પણ પ્રવીણ પારગીને બોલાવતા નહીં લડાવવા હારું. તમારે જ લડવું પડશે, કેમ કે આ લેન્ડ માફિયાઓ છે, જમીનો વાળો. આ કરોડોની જમીન એક દાડો કચડીને મારી નાખે મને. એટલે લડે કોણ? ના, ખાતેદાર પોતે લડવાનો. આજુબાજુની જેટલી જમીનો છે શ્રી સરકાર થઈ છે એ તમારો અધિકાર છે. આ અધિકાર મંચથી આપણે કહીએ છીએ કે આવતા અધિકાર દિવસ સુધી આ આજુબાજુની જેટલી જમીનો છે શ્રી સરકાર થઈ છે એ બધી જમીનો મૂળ માલિકને પાછી આપવી જોઈએ, બરાબર ને? આ 73 ડબલ એન્ટ્રીની તાકાત છે, હલકામાં ના કાઢતા. આ મનરેગા છે ને, આ પેલા સાહેબે કીધું એ મનરેગા, આપણે નારાયણભાઈએ કીધું કે લોકો બહાર જતા રહે છે, કોઈ જવાની જરૂર. તમારા ગામમાં જ રોજગારી આપે છે. તો ધ્યાન રાખજો. શિક્ષણની વાત થઈ છે એટલે આવું તમારી વચ્ચે ઉભો થયો, કેમ કે આમાં કોઈને ખ્યાલ હોય કે ના હોય. 2-3 વક્તાઓ હતા જેને જવાબદારી આયા નથી, બીમાર પડી ગયા કેમ, પણ આ મુદ્દો કહેવાનો તો કીધું. માફ કરજો, વચ્ચે પડ્યો. આવો સાહેબ.